હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. પોળા તહેવાર એ છત્તીસગઢની સંસ્કૃતિમાં પશુધનના મહત્વને દર્શાવતો એક મહત્વનો તહેવાર છે. તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પેરિસ પેરા ઓલિમ્પિકની અંદર પ્રતિભાલે મહિલાઓની 200 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. નીતિશ કુમારે ગોલ્ડ મેડલ, યોગેશ કથુનીએ ડિસ્કસ થ્રોની અંદર સિલ્વર મેડલ, તુલસી મુરુગેસે મહિલા સિંગલ્સ બેડમિન્ટનની અંદર સિલ્વર મેડલ જીત્યો અને મનીષ રામદાસે ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કિન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી. આ સાથે ભારતની અંદર 4 સેમિકન્ડક્ટર યુનિટ સ્થપાઈ રહ્યા છે, 3 ગુજરાતની અંદર અને 1 આસામના મોરીગાંવમાં. ઉત્તર પ્રદેશ સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં વૈદિક 3D મ્યુઝિયમનું નિર્માણ કરશે અને તેની અંદર રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન દ્વારા સંરક્ષણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.